અને સૌપ્રથમ વિગતો આવી રહી છે જામનગરથી સામે ધસમસતા પાણીમાં એક કાર તણાઈ અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। પાણીના પૂરમાં એક કાર તણાઈ હતી। દ્વારકા હાઈવે પર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધસમસતા પાણીના પ્રવાહમાં એક સ્વિફ્ટ કાર તણાઈ હતી। ક્રેન અને ગામ લોકોની મદદથી પોલીસે આ સફળ રેસ્ક્યુ કર્યું છે। પોલીસ દ્વારા જામનગરમાં રહેતા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપને આ બતાવી રહ્યા છે। જામનગરમાં જ વરસાદનું રેડ એલર્ટ અને જેના પગલે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધસમસતા પૂરના પાણીમાં એક કાર તણાઈ હોવાનો આ વિડીયો સામે આવ્યો હતો। દ્વારકા હાઈવે પર પોલીસ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગામ લોકોની પણ મદદ લેવામાં આવી હતી। આ બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે કેવા પૂરના પાણીમાં લોકો દ્વારા અને પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, જે રીતે પોલીસ દ્વારા અને ગામ લોકોની મહેનતથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યું, હાલ શું પરિસ્થિતિ છે વરસાદની અને જે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેની હાલત કેવી છે? જામનગર જિલ્લામાં જે પ્રકારે મેઘો ઓળગોળ થયો છે, જામનગરની વાત કરીએ તો જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। ગઈકાલ રાતથી પણ વરસાદ છે તે યથાવત છે, ઊભું રહેવાનું નામ નથી લેતો। દ્વારકા તરફનો હાઈવે છે, હાઈવે પણ બંધ થયો છે કારણ કે પાણીના ધસમસતા પૂર છે તે હવે રોડ ઉપર આવ્યા છે। જે પ્રકારે માહિતી મળી રહી છે ત્યારે દ્વારકા હાઈવે ઉપર સ્વિફ્ટ કાર છે તે તણાઈ હતી। આ અંગેની જાણ થતાં જ એસપી પ્રેમસુખ ડેલોજ દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, પોલીસ ઇન્સ્પેક્ટર VM લગારિયા અને ASI દિલીપ તલાવડિયા સહિતના જે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે દોડ્યા હતા અને ત્યાં ક્રેન અને સ્થાનિક જે તરવૈયાઓ છે તેમની મદદથી જે 2 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જામનગરના બંને યુવાનો છે, કલ્પેશ પરસોત્તમભાઈ જગતિયા જે ઇન્દ્રમહલ કોર્પોરેશન સામે રહે છે, આ ઉપરાંત પડિયાર વિવેક નામનો જે મોહનનગર વિસ્તારમાં જામનગરમાં રહેતો જે વ્યક્તિ છે, આ બંને લોકોને કેમ બચાવી લેવામાં આવ્યા હતા। જે પ્રકારે ગઈકાલથી જ વરસાદ આભાર કિંજલ, માહિતી બદલ। જામનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે રેસ્ક્યુના। મોરબીથી વધુ સમાચાર આવી રહ્યા છે। નવલખીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। નવલખીના દરિયામાં વિહામણા દ્રશ્યો સામે આવ્યા। દરિયામાં ભારે પવનની સાથે કરંટ જોવા મળ્યો। ભારે કરંટના કારણે દરિયો તોફાની બન્યો હતો। મોરબીથી આ દ્રશ્યો દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે અને જેના કારણે ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા। તોફાની દરિયાના આ ડરામણા દ્રશ્યો, દરિયો ઘૂઘવાટા મારતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। એક બાજુ ભારે પવન અને બીજી બાજુ વરસાદની આગાહી મોરબીમાં। વધુ માહિતી મેળવીશું। અતુલ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અતુલ, મોરબીમાં હાલ વરસાદની પરિસ્થિતિ શું છે? મોરબીથી ચાર દ્રશ્યો સામે આવી રહ્યા છે। તોફાની દરિયાના ડરામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે મોરબીમાં અને બીજી બાજુ વરસાદની પણ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। હાલ તો દરિયા કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે। અતુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। અતુલ, હાલ દરિયામાં કેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વરસાદની પરિસ્થિતિ શું છે? જણાવી દઉં, મોરબી જિલ્લામાં જે વરસાદની આગાહીના વગર તંત્ર એલર્ટ મોડ પર છે, તો બીજી બાજુ નવલખી પોર્ટ જે મોરબી જિલ્લાનો એકમાત્ર પોર્ટ છે તેના પર પણ વરસાદી માહોલ જામ્યો હતો અને દરિયાના પાણીમાં કરંટ જોવા મળ્યો હતો, જેને લઈને તમામ બાજ અને તમામ જહાજો છે તેને લાંગર કિનારે નાખી દેવાયા છે અને લોકોને પણ નવલખી પોર્ટની આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે। ત્યારે મોરબી જિલ્લાનો જે નવલખી પોર્ટનો વિસ્તાર છે, આજુબાજુના લોકોને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। બિલકુલ, આભાર અતુલ માહિતી બદલ। મોરબીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીર આ દરિયાના જો આપને બતાવી રહ્યા છે। ડરામણા દ્રશ્યો દરિયાના સામે આવી રહ્યા છે। દરિયો ઘૂઘવાટા મારી રહ્યો છે। તોફાની દરિયાના આ ડરામણા દ્રશ્યોથી તંત્રએ પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। મોરબીથી આ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દરિયામાં ભારે પવન જોવા મળી રહ્યું છે। કરંટ દરિયામાં ખૂબ જ જોવા મળી રહ્યું છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બીજી બાજુ ભારે વરસાદની જિલ્લામાં આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે વધુ વિગતો આવી રહી છે। મેઘતાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 પર આપને બતાવીશું। દિવસભર વરસાદ અંગેનું તોફાની કવરેજ ન્યૂઝ 18 પર આપ જોઈ શકશો। મેઘતાંડવની પળે પળની ખબરો સૌપ્રથમ ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડશે। વરસાદની સચોટ માહિતી ન્યૂઝ 18 સૌથી પહેલા આપના સુધી પહોંચાડશે। ગુજરાતમાં વરસાદના સૌથી ધમાકેદાર આ દ્રશ્યો। સામાન્ય સમાચાર આવી રહ્યા છે। જામનગરથી 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। જોડિયા, ધ્રોલ, કાલાવડ, લાલપુરમાં વરસાદ જોવા મળ્યો છે। બેડગામ પાસેનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। રસ્તા પર ધસમસતા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે।
12 કલાક વીતી ગયા છતાં દ્વારકા અને જામનગરની કનેક્ટિવિટી થઈ નથી. વધુ માહિતી મેળવીશું. દીપિકા અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે. દીપિકા, જે રીતે અત્યારે વરસાદની પરિસ્થિતિ છે જામનગરની, હાલ બેહાલ થઈ ચૂક્યા છે જિલ્લાના, વધુ માહિતી શું? બિલકુલ, પવનની ગતિ પણ સૌથી વધારે છે હેતવી, અને અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં જામનગર અને દ્વારકા વચ્ચેની કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. કોઈ પણ પ્રકારે ન તો રેલ વ્યવહાર થઈ રહ્યો છે, ન તો વાહન વ્યવહાર થઈ રહ્યો છે, અને તેને કારણે લોકો છે તેમને મહા મુસીબત છે તે વેઠવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. આ હાઈવે છે, આ એ હાઈવે છે કે જે દ્વારકાના ખંભાળિયાથી જામનગર જવા માટેનો રોડ છે. 28 કિલોમીટર દૂર અહીંથી જામનગર છે અને પાછળ દ્વારકા છે. બંને વચ્ચેનો જે પુલ છે, જે હાઈવે છે, તે હાઈવે ઉપર પાણી એટલા બધા ભરાયા છે કે તેને કારણે ખાસ કરીને તમામ વાહનો અહીંયા રોકી દેવા પડે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખાસ આખી રાત અહીં ડ્યુટી કરવામાં આવી, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આગળ ન જાય. જેને જવું હોય તે લોકો હાથ પકડીને જતા હતા. છતાં પણ ગઈકાલે જે રાતના પણ લગભગ કહી શકાય કે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે આ પાણી છે તે વધારે વધી ગયા છે. હું બાજુના ખેતર બતાવવા માંગીશ કે જે ખેતર છે તેમાં પણ પાણી એટલું છલોછલ ભરાઈ ગયું છે. આખું પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યું છે અને તેને કારણે લોકો મહા મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દ્વારકાથી જે લોકો ગઈકાલે બપોર પછી નીકળ્યા, એટલે 3-4 વાગ્યા બાદ નીકળ્યા, તેમને આ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે પરિસ્થિતિ એવી તંગ થઈ છે કે જેને કારણે લોકો છે તે અહીં ફસાઈ ગયા છે. હું મારી જમણી બાજુનું પણ એક દ્રશ્ય બતાવીશ કે જ્યાં હાઈવે ઉપર તમામ વાહનો છે તે હજુ પણ હાઈવે ઉપર આખી રાત તેમણે વિતાવી હતી. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે ભાઈ તમારું? ક્યાં જવા નીકળ્યા છો? જમનભાઈ. હા, ક્યાં જવા નીકળ્યા છો? જામનગર. જામનગર જવા. કેટલા વાગે નીકળ્યા તમે? અમે કાલના છીએ. કાલના અહીંયા જ છો? હા. એટલે આખી રાત ગાડીમાં કાઢી? હા, બસમાં. બસમાં કાઢી. અચ્છા, અને આ બસની અંદર બધા લોકો બેઠા છે? હા, બધા બધા બેઠા. આખી રાત જ બેઠા આખી રાત અમે. આ બસ જુઓ, આ બસ દ્વારકાથી નીકળી હતી હેતવી, અને બસની અંદર આખી રાત તમામ લોકો રોકાયા. હાઈવે ઉપર જ લોકોએ રોકાવાની ફરજ પડી, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ ખરાબ થઈ અને તેને કારણે તમામ વાહનો છે રોડ પર રોકાઈ ગયા. ઘણા બધા લોકો છે જેઓ ખાસ કરીને રોડ પર આવ્યા છે અને લોકોની મદદ માટે આવ્યા છે. શું કહેશો ભાઈ, આ પાણી શેના છે અને કયા ડેમમાંથી આ પાણી સીધા? આ પાણી સસોઈ ડેમમાંથી આવે છે અને ભરપૂર ઉપર લાલપર તાલુકામાં બહુ ભારે વરસાદને કારણે અત્યારે પાણી ફૂલ છે અહીંયા. અમે કાલના અહીંયા રોકાણા છીએ. કાલના તમે અહીંયા રોકાણો છો? જામનગર જવાના બધા રસ્તા? હા, જામનગર આ બધા બંધ છે. બધા બંધ છે. અચ્છા, કયો રસ્તો મારે જામનગર અત્યારે જવું છે? કયા રસ્તા ખુલ્લા છે? લાલપુર વાળો હાઈવે ખુલ્લો? ના, બધા બંધ રસ્તા. ખંભાળિયાથી કોઈ રીતે જવાય? રસ્તો કોઈ રસ્તા ચાલુ નથી, કે બધા બંધ છે. બિલકુલ. દ્વારકામાં જન્મોત્સવ કરવા આવેલા લોકો કે જે બપોર બાદ નીકળ્યા હતો તે લોકો પણ અહીં હાઈવે પર અટવાઈ ગયા છે. પરિવાર સાથે લોકો જે નીકળ્યા છે તેમની પરિસ્થિતિ એવી ખરાબ છે કે લોકો આ પરિસ્થિતિની અંદર અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ભાઈ, ક્યાં નીકળ્યા હતા તમે? મોડાસાથી નીકળ્યા હતા. અચ્છા, દ્વારકાથી ખુલતા નહીં. ખુલતા નથી. બહાર આવી જાઓ. શું કેટલા આખી રાત અહીંયા ગાડીમાં રોકાયા? કાલે 2 વાગે. 2 વાગે રાત્રે 2 વાગે અહીંયા હાઈવે પર આવ્યા. બપોરે 2 વાગે. બપોરે 2 વાગે આવ્યા. બપોરે 2 વાગે. અને બપોર 2 વાગે થઈ, હજુ સુધી હાઈવે ઉપર છો? હજુ સુધી હાઈવે પર છે. અચ્છા, હેતવી, આ પરિસ્થિતિ છે. 24 કલાક લોકોએ આખી રાત ગાડીમાં વિતાવી છે અને આપ હજુ પણ જોઈ રહ્યા છો તમામ જે લક્ઝરી છે એ લક્ઝરી પણ હજુ હાઈવે ઉપર જ છે. તમામ લોકો હજુ ગાડીમાં બેઠેલા છે અને ખાસ કરીને આ પરિસ્થિતિને સામનો કરી રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે. એવું કહેવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીઓ દ્વારા કે 12 કલાક થશે આ પાણી ઓસરતા, પરંતુ વરસાદ એટલો વધી ગયો રાતના સમયે કે અહીં રોડ ઉપર જ તમામ લોકોને આખી રાત વિતાવી પડી. હેતવી, બિલકુલ, જે રીતે અત્યારે પરિસ્થિતિ આ રસ્તા ઉપર જોવા મળી રહી છે, વધુ અપડેટ દીપિકા આપની પાસેથી મેળવતા રહીશું. હાલ જામનગરના આ જે નેશનલ હાઈવેના રસ્તા આપને બતાવ્યા કે જે 2 જિલ્લાને રસ્તો જોડે છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે. ગઈકાલ બપોરના 2 વાગ્યાથી લોકો અહીંયા ફસાયેલા છે. તો સાથે જ અન્ય મહત્વના સમાચાર. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ પર ખતરો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે. અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદને લઈને સતત અપડેટ આપણે બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા
વિભુ અમારી સાથે જોડાઈ ચૂકેલા છે અને વિભુ સાથે અંબાલાલ કાકા પણ જોડાયેલા છે અને અંબાલાલ કાકાના મોઢે સાંભળીશું કે કેવો વરસાદી માહોલ આજે જોવા મળશે સમગ્ર રાજ્યમાં. જી વિભુ. સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર થઈ ગયું છે કારણ કે એક ડીપ ડિપ્રેશન છે અત્યારે કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં હવામાન કેવી સ્થિતિ રહેશે વરસાદની તેને આપણે વધારે વિગત મેળવીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે તો ખૂબ વરસાદ થઈ રહ્યો છે, ડીપ ડિપ્રેશન હજુ પણ છે, શું રહેશે આગામી સ્થિતિ? ડીપ ડિપ્રેશન અત્યારે ઓગસ્ટ માસમાં થયું છે એ જ નવાઈની વાત છે. કારણ કે ઓગસ્ટ માસમાં ડીપ ડિપ્રેશન પછીના જે ચક્રવાતના જે સંજોગો ઉભા થતા હોય છે તે લગભગ નથી થયા એટલે સારું છે. પરંતુ હજુ પણ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દરિયા કિનારે. આંચકાનો પવન લગભગ 60 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને અન્ય ભાગોમાં પણ 15 થી 20 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1-2 દિવસ વરસાદ રહેવાની શક્યતા રહેશે, જેમાં દ્વારકા, પોરબંદર અને લગભગ તે ઉપરાંત જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. પણ આ સિસ્ટમ ધીરે ધીરે સરકીને અરબ સાગરમાં થઈને લગભગ કચ્છના ભાગોમાં થઈને અરબ સાગરમાં થઈને પાકિસ્તાન જશે. કારણ કે હમણાં લો પ્રેશરની સ્થિતિ જે છે એ લગભગ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે અને મિલીબારમાં હવાનું દબાણ જોવા જઈએ તો 994, 998, 997 આવા આખું જે મિલીબારના દબાણ છે એટલે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કચ્છમાં જોવા જઈએ તો ક્યારેક લગભગ 6 થી 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ કોઈ ભાગમાં ત્રાટકી શકે. ગાંધીધામ અને લગભગ રાપરમાં તો ઓછો થશે, પણ મુદ્રા અને કેટલાક ભાગોમાં કંડલા આ ભાગોમાં વરસાદ થવાની વધારે શક્યતા છે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોના જનધને અને કચ્છના જનધને લગભગ હમણાં વરસાદથી કંઈક અંશે સાચવવાનું રહેશે. ઈચ્છા છે માલધારીઓએ પોતાના જે નેસડામાં પશુપાલન છે, કચ્છમાં પશુપાલનનો વ્યવસાય વધારે રહે, તમને ખબર છે ને. એટલે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પશુઓ લગભગ ઊભા થઈ જતા હોય છે અને તેને જીવજંતુ કરડતા હોય છે. એટલે પશુઓ માટે પણ આવી સ્થિતિ બહુ સારી ગણાતી નથી અને પશુઓમાં બીમારી પણ આવી જતી હોય છે. કાકા, અતિ ભારે વરસાદ થશે હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં? પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ અતિ ભારે વરસાદની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ રહેશે? અન્ય વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે. જેમ કે જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, અમરેલીના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, બોટાદના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, ગારિયાધાર, સાવરકુંડલાના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, હજુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હજુ 28 તારીખ આજે ઝાપટાની શક્યતા રહે છે અને 29-30 તારીખ પછી હળવા ઝાપટા કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે હજુ ભારે વરસાદના યોગો છે. તો ભારે વરસાદના યોગો છે એટલે કે ઓગસ્ટના એન્ડ સુધી તો ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં સ્થિતિ ખરાબ બની રહી છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં જે પહેલું વીક છે કેવું રહેશે? 28મી ઓગસ્ટ આસપાસ એક સિસ્ટમ બની રહી છે, તેનો માર્ગ લગભગ ઓરિસ્સા અને બિહાર અને તેના ઉત્તર પૂર્વીય કેટલા ભાગો તરફ રહેશે. બીજી સિસ્ટમ એક લગભગ 30-31 ઓગસ્ટે બની રહી છે. આ સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાના માર્ગે થઈ, વિશાખાપટ્ટનમના માર્ગે થઈ, મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને ગુજરાતમાં આવવાની શક્યતા રહે છે. એટલે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 1-2 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ પાછી સિસ્ટમ પર સિસ્ટમો બનશે. એટલે 4-5 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને એટમોસ્ફેરિક વેવ જે છે એ મજબૂત છે. એ વાયુમંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત થતા 10મી સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે
જેમાં પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. આ વર્ષના વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત આ જે વરસાદ જે છે એના કારણે જે ખેતીવાડી જે છે ત્યાંનું આ પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂતોએ વરાપ થયે કાર્યો કરવા સારા રહે. પણ હવે વરાપ ક્યારે થશે એ ચિંતાનો વિષય છે, કારણ કે હમણાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. કેટલાક ભાગમાં તો પહેલા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો ભારે વરસાદ હતો જ, વરાપ નહોતી. ત્યારે હવે શું વાવવું એ ચિંતાનો વિષય છે, કારણ કે વિસ્તારો જળબંબાકાર થયા હતા એને વરાપ થતાં વાર લાગતી હોય છે અને પાછા સપ્ટેમ્બરમાં એક પછી એક શિક્ષણ બદલવાની છે. 10મી સપ્ટેમ્બરની એનું કારણ શું કાકા કે સપ્ટેમ્બરમાં જૂન મહિનો આખો કોરો નીકળી ગયો, જુલાઈ મહિનામાં વરસાદ સારો વિભુ, આપની થયો. પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.